નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી. આપણે સૌ લોકો ગુજરાત અને ગુજરાત બહારના લોકો જે સમાચારની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સારા સમાચાર આવે અને ક્યારે આપણે એવું વિચારી શકીએ અને કહી શકીએ કે આ દેશમાં હજી પણ લોકતંત્ર અને ન્યાયપાલિકા જીવંત છે, ત્યાં સુધી સત્યને કોઈ ડરાવી શકશે, દબાવી શકશે પણ ક્યારેય પરાજિત નહીં કરી શકે. અને એ સારા સમાચાર આપણી વચ્ચે આવી ગયા છે. જે રીતે માનનીય ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને રાજપીપળા કોર્ટ દ્વારા જે સજા સંભળાવવામાં આવી હતી અને જે રીતે આપણે અહીંયા ગુજરાતથી 2 લોકોને દિલ્હી મોકલ્યા છે એટલા માટે કે આપણા ગુજરાતી છે, આપણા ગુજરાતીઓનું અને ગુજરાતનું કંઈક ભલું થશે અને કરશે, આવી આશા અને અપેક્ષાએ આપણે જેમને દિલ્હી મોકલ્યા હતા એમને દિલ્હી જઈને પોતાના સત્તાનો પ્રભાવ રાખવા માટે, પોતાનો સત્તાનો પાવરનો દુરુપયોગ કરીને જે રીતે વારંવાર ગુજરાત સાથે અન્યાય કર્યો, ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય કર્યો, ગુજરાતના યુવાનો સાથે, ગુજરાતના મહિલાઓ, માતા બહેનો બધાની સાથે જેમને અન્યાય અને અત્યાચાર કરવાનું કામ કરી રહ્યા છે, એવા લોકોએ પોતાના પોલિટિકલ પાવરથી રાજપીપળા સેશન કોર્ટની અંદર જે રીતે માનનીય ધારાસભ્યશ્રીને ફસાવાનું જે ષડયંત્ર અને કાવતરું ના ભાગરૂપે આખો એમના પર જે દોષનો ટોપલો નાખવામાં આવ્યો અને ખોટી રીતે એમને સજા પડાવવામાં આવી અને જેલવાસ કરાવવામાં એમના ધર્મપત્ની સહિતના બીજા અન્યોને પણ કરાવવામાં આવ્યો. ઘણીવાર આપણને જ્યારે કોર્ટ આવી રીતે ચુકાદાઓ આપતી હોય ત્યારે એવું લાગે કે લોકતંત્રની પણ શું હાલત અને મજાક બનાવી દીધી છે. પણ એની વચ્ચે એક સારા સમાચાર એ આવ્યા છે કે નામદાર હાઈકોર્ટે આજે ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની અને અન્ય 3 એમની સાથેના જે ખેડૂતો છે એ સહિત 3 જણાની જામીન મુક્ત કર્યા છે. એટલે સીધો જે કન્વર્જેશનો પણ હાઈકોર્ટની અંદર થયા છે એમાં જજ સાહેબે પણ આ કેસને લઈ અને સાક્ષીઓના નિવેદનો, પંચોના નિવેદનો અને ફરિયાદીઓના નિવેદનો અને કોન્ટ્રાવર્સીથી આખો જ મામલો દલીલોમાં જે વિડીયો હાઈકોર્ટની અંદર હિયરિંગ માટેનો આવ્યો છે એમાં બહાર આવ્યો છે. અને આજે આપણા સૌના માટે સારા સમાચાર એ છે કે ચેતરભાઈ વસાવાના ધર્મપત્નીના જામીન મંજૂર થઈ ગયા છે. આપણે સૌ આશા રાખીએ છીએ કે ચેતરભાઈ પણ ટૂંક સમયમાં આપણી વચ્ચે જામીન મુક્ત થઈને હશે. અને જેવી રીતે આમ આદમી પાર્ટી પહેલા જ દિવસથી કહેતી આવી છે એવી રીતે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટની જરૂર પડે તો ત્યાં પણ જે રીતે ભાજપના લોકો ન્યાયપાલિકા, ન્યાયતંત્ર અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરે છે એની સામે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, આમ આદમી પાર્ટીનો નેતા ડરવાનો નથી, લડવાનો છે, તૂટવાનો નથી. આ વાત ભાજપના લોકો યાદ રાખી લે કે હજી પણ આ દેશમાં લોકશાહી જીવે છે, ન્યાયતંત્ર જીવે છે. ત્યાં સુધી અમે સત્યના માર્ગે છીએ અને સત્યમેવ જયતે માટે લડતા રહેશું. તમારા અન્યાયો, અત્યાચારોથી અમે ડરવા વાળા લોકો નથી. ફરી એકવાર સત્યની જીત થઈ છે અને આ સત્યની જીત માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને લડતા રહીશું આ દેશની લોકશાહી માટે, દેશના લોકોના હિત માટે. જે તમારા અન્ય અત્યાચારો છે એ બધું જ સહન કરી લેશું, પણ આ દેશનું લોકતંત્ર અને લોકશાહીને ક્યારેય નહીં મરવા દે. આ નેમ સાથે આમ આદમી પાર્ટી લડી રહી છે. અસ્તુ ભારત માતા કી જય. આજ રોજ ગુજરાત નામદાર હાઈકોર્ટે જે શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા સહિત 5 ખેડૂતોના આજે જામીન મંજૂર કર્યા છે. એ બદલ અમે હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે અગાઉ પણ કહેતા હતા કે ચૈતરભાઈ નિર્દોષ છે. આ તાનાશાહી સરકાર દ્વારા એમને ખોટી રીતે ફસાવાનો આ એક ષડયંત્ર છે. અમે આવનારા દિવસોમાં ચૈતરભાઈના પણ હાઈકોર્ટમાં જામીન અરજી મૂકશું અને અમને ચોક્કસપણે ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે કે જેવી રીતે શકુંતલાબેન અને તમામ ખેડૂતોને આજે જામીન મળ્યા છે એવી જ રીતે આવનારા દિવસોમાં પણ ચૈતરભાઈ વહેલી તકે એમને જામીન મળશે અને સમગ્ર પ્રજાની સાથે એ રહેશે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી.
પ્રદેશ સંગઠન બન્યું.